શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज रामनवमी काले सत्संग में पेला विडियो में टेक्निकल खामी ने लीधे बधु बोलेलू पानी मांग्यू। मने आम मन ने थोड़ी वेदना थई પણ જે આપણા હાથમાં નથી એમાં આપણે કાંઈ ન કરી શકીએ। આ યંત્ર છે, મંત્રમાં એટલી શક્તિ છે કે બોલ્યા પછી એની ઇફેક્ટ થાય, પણ આ યંત્ર એવા છે ને કે એ આપણા હાથમાં નથી, એટલે તો આ કળિયુગી યંત્ર છે। આજે પહેલાના યજ્ઞમાં મંત્ર હોય તો યજ્ઞ ફલિત થાય, પુત્રેષણા યજ્ઞ, લોકેશણા યજ્ઞ, તો એ બધા ફલિત થાય, કારણ કે મંત્રમાં એટલી શક્તિ છે। આ યંત્ર તો ગમે ત્યારે ગમે એવું, અને તમે જજ બી ન કરી શકો, કારણ કે તમે એવા ટેકનિકલ માણસ નથી ને મને તો કંઈ આવડતું નથી। કાલે પેલી 15-20 મિનિટ, હવે પછી ખબર પડી રાત્રે 11-12 વાગે ફોન આવવા માંડ્યા, મેસેજ, ત્યારે તો કંઈ પેલું થાય નહીં, અને અનુસંધાન પછી અહીંયાથી ઊભા થયા પછી કાંઈ મનમાં આવે નહીં। જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો, ને પછી ગમે એટલી વ્યર્થ વેદના કરી એનો કોઈ મતલબ નથી। કરણમ મધુરમ, તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે। એમાં 3 પહેલા 4 પુષ્ટિના કાર્યો હતા રામચંદ્રજીએ કર્યા, તો એમાં ચોથું જે સબરીનું હતું એનું વર્ણન કર્યું, એ બીજા વિડીયોમાં બધાને સંભળાયું। પણ પહેલા 3 હતા કે અહલ્યા ગૌતમની પત્નીનો ઉદ્ધાર કર્યો, જે શીલા બની ગઈ હતી, જે ઇન્દ્રએ આવીને છલ કર્યું હતું, એમાં ગૌતમીનો તો કાંઈ વાંક જ નહોતો, છતાંય ગૌતમ ઋષિએ એને શ્રાપ આપ્યો કે જા તું પથ્થર બની જા, શીલા બની જા। ત્યારે કે મારો ઉદ્ધાર કોણ કરશે? તો કે રામજી આવશે ને કરશે। અને રામચંદ્રજી આવ્યા, ચરણનો સ્પર્શ કરાવ્યો અને શીલા અહલ્યા બની ગઈ। मेरी झोंपड़े के भाग खुल जाएंगे, मेरी झोंपड़े के भाग खुल जाएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। અને એના ઝોંપડીના ભાગ્ય ખુલી ગયા। બીજું, દશરથ રાજા સહિત આખી અયોધ્યાને રામે સુકેત ધામ આપ્યો। અને ત્રીજું, સમુદ્રમાં જે સેતુ બંધ બાંધ્યો। કાલે બધું બહુ ડિટેલમાં કીધું હતું, પણ ઓકે, પ્રભુ ઈચ્છા બલી હશે, એટલે આજે આ 3 રહી ગયા હતા। હવે નક્કી થઈ ગયું કે લંકા ઉપર ચડાઈ તો કરવી જ છે, કારણ કે સીતાજી ત્યાં છે। હવે એમના મૂળ કોણ હતા? વાનરો। તો એ બધાએ કીધું સામે પાર જવું હોય શું કરીએ? રામજીએ કહ્યું બંધ બાંધો, સેતુ બંધ। તો બિચારા એ લોકો પથરા નાખવા માંડ્યા, ડૂબવા માંડ્યા, અંદર રામ લખીને પથરા નાખ્યા, તો સેતુ બંધ બંધાઈ ગયો। રામે જોયું કે લાવ ને કોઈ છે નહીં, હું જોઈ જાઉં। તો રામે પથરો નાખ્યો, ડૂબી ગયો। દૂર હનુમાનજી બેઠા બેઠા હશે, આવીને કે પ્રભુ કા? એ કે આ તમે બધા પથરા નાખો તો તરે છે, ને હું નાખો ડૂબી જાય છે। હનુમાનજી કે રામ નામે પથરા તરે છે, નામ જપનું મહત્વ છે, કારણ કે કળિયુગમાં તો નામ જ અગત્યનું છે। અને એનાથી વિશેષ પ્રભુ આપ જેને ફેંકો એ ડૂબી જ જાય ને। આજે આપ મને ફેંકી દો તો હું જીવી શકું? હું ડૂબી જ જાઉં। રામજી રાજી થઈને હસવા માંડ્યા। ત્યાં એક ખિસકોલી હતી, એ આ બધું સાંભળતી હતી। એ ક્યાં સેતુ બંધ બંધાય છે, એમાં મારું કાંઈક યોગદાન હોય તો સારું। હવે ખિસકોલી શું યોગદાન આપે? પણ જુઓ, જેને કરવું જ છે ને એ કરે જ છે।
આપણે નથી કરવું હતું ને એટલે આપણે કહીને તમે ઠાકોરજી પુષ્ટ કરાવો. હવે તો તમારે કાંઈ જવાબદારી નથી. બહુ ભાઈ સરસ આવી ગઈ છે, દીકરો મજાનો સરસ કમાય છે. હજી એલા બેન તમને ખબર ન પડે. મેં કીધું મને તો આમે નથી પડતે. હજી કાલ સવારે વહુને કાંઈ હોય, નાનું બાબલું આવે, આપણી ફરજ છે કે નહીં? મેં તો હવે મારે અમને કાંઈ ન કહેવાય. ખિસકોલીએ વિચાર કર્યો આપણે શું કરી શકીએ? સમુદ્રમાં ભીની થાય, ડૂબકી મારે અને ઓલા રજમાં જાય રેતીમાં અને પછી આળોટે એટલે આખી રેતીથી ભરાઈ જાય. જઈને ઓલું સમુદ્રમાં જે બંધ બાંધતા હોય ને ત્યાં જઈને રજ ખંખેરે અને એવી રાજી થાય કે સેતુ બંધ બાંધવામાં આપણો ફાળો છે. આપણે કેટલો ફાળો છે અગત્યનો નથી મારા વાલા. તમને આવું સારું કાર્ય કરવાનું મન થયું ને, પ્રભુ તમે કેટલું કરો છો નહીં, પણ એનાથી આખો દિવસ આવું કરે. તો ખિસકોલીને પ્રભુએ વાલ કર્યું. તો રામજીના પંજા છે એના ઉપર. અત્યારે આપણે જો આટલી ખિસકોલી આવે છે બગીચામાં, તમે એને પકડી જ ના શકો. તમે ત્રેવડ નથી એને પકડી શકો, કારણ એના ઉપર રામજીનો પંજો છે. જેમ આપણા ઉપર વલ્લભના ચરણા આવીને આપણે તિલક કરીએ છીએ. જુઓ, વૈષ્ણવ તિલક કોના ભાવથી કરે? વલ્લભના ભાવથી. વલ્લભ કોના ભાવથી કરે? ઠાકોરજીના ભાવથી. ઠાકોરજી કોના ભાવથી કરે? રાધાજીના ભાવથી. ને તો આપણા ઉપર વલ્લભનો તિલક છે. તો ખિસકોલીને કોઈ પકડી ન શકે એમ સંસારી અમને પકડી ન શકે. અમે અમારા ઠાકોરજીના અને ઠાકોરજી અમારા. અમને એટલી ખબર પડે છે. હવે રામજી ત્યાં સામે પાર ગયા કે સરસ સેતુ બંધ બાંધ્યો. તો આ પુષ્ટિનું કાર્ય કર્યું. સેતુ બંધ બાંધ્યો. રામ જપ, નામ જપ. ત્યાં જઈને બધાએ કહ્યું પ્રભુ આટલા સેતુ બંધની પહોળાઈ તો આટલી જ, હવે આટલા બધા વાંદરા કેવી રીતે આવશે? રામચંદ્રજી દ્રષ્ટિ કરી તો આખા સમુદ્રમાં બંધ બંધાઈ ગયો. મારા જેવા ત્યારે 2-3 વાંદરા હતા. એ કે પહેલાથી આવું કર્યું હોત પ્રભુ તો અમારા મહેનત ન કરવી પડત ને આટલા પથરા ઉચકી ઉચકીને. રામચંદ્રજી એસા સાંભળ, તમે સેતુ બંધ વાંધો તો હું સામે આવ્યો ને ત્યાંથી તો આખો સમુદ્ર મને દેખાતો નહોતો, દર્શન થતા નહોતા. તમે બાંધો, તમે સાધન કર્યું તો તમને ફળ મળ્યું. સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. સામી બાજુ આવ્યો ને આખી દ્રષ્ટિ મને સમુદ્ર દેખાયો. તો તમે સેતુબંધ ન બાંધો હોત, આખો સમુદ્ર ન દેખાત તો હું આટલું મોટું બાંધી શકત? બધાએ ચરણ સ્પર્શ દંડવત કર્યા. તો આ ત્રીજું કાર્ય. અને ચોથું સબરીનો ઉદ્ધાર કર્યો. એ ઠાબોરનું જે કાલના વિડીયોમાં આવી ગયું છે. આ ખાલી અનુસંધાન એટલે કે કાલનો બધાને અફસોસ થતો હતો. મને તમારા બધાથી વધુ થતો હતો, મારા ઘરવાળાને એનાથી વધુ થતો હતો કે મારી ભૂલ થઈ. મેં તો આમાં ભૂલ કોઈ નહીં ન હોય. આ ટેકનિકલ પ્રોબ્લેમમાં આપણે કોઈ કાંઈ ન કરી શકે. વલ્લભને જે ગમે તે ખરું. હંમેશા દરેક લીલા પ્રભુ કરે છે. તો ઠાકોરજીને આ વિરહ કરાવવો છે. હવે આ જેટલા સાંભળતા હશે ને બધા વિચાર પેલા વિડીયોમાં શું હશે, પેલો વિડીયોમાં શું હશે. એ વિરહ કરાવવો છે તો કાલે કરાવ્યો. તો એવી આજે રામનવમી, આજે ઉત્સવ, આજે કેસરી વસ્ત્ર ને આભૂષણ ને ચંદ્રિકા ને પાઘ ને યથાશક્તિ જે સામગ્રી થાય તે રીત પ્રમાણે તો આપણે કાંઈ કરી શકતા નથી. આપણે પ્રભુને પ્રીત કરીએ. પ્રભુ કે રીત તો બધે બહુ મળે છે, મર્યાદામાં રીત જ છે, પણ મારે તારી રીત નથી જોઈતી, મારે તારી પ્રીત જોઈએ છે. મર્યાદામાં જો નવરાત્રિમાં બધા એલા નિવેદ કરે ને તો અમારે હવા પાલીના તો ચોખા હોય ગળા ને, અમારે તો એક પાલીનો આ હોય ને, અમારે તલવટ હોય ને, આપણામાં કાંઈ ન હોય. આ છોકરા હોય તો 2 શાક રોટલી દાળ ભાત શાક થતા હોય, અને છોકરાઓ ન હોય તો ખીચડી શાક ને કઢી હોય ને ભાખરી હોય ને પૂરી હોય ને કોક વાર નોય હોય. જેવા હાથ કામ કરે ઠાકોરજી કે માં ભલે તું બનાવસ ને, તારા હાથનું જે બનાવે એ મને ભાવે. તો આપણા ઘરે રીત નથી, આપણા ઘરે પ્રીત છે. એક બેનનો ફોન આવ્યો, એ કે સખડી ધરાવીએ છીએ, પછી અમે તો રામનવમીનું બધું કર્યું છે, ધરાવીએ.
મેં એક વાક્ય કીધું, આપણા દીકરાને આપણે જે અરોગાવું હોય ને અરોગાવાય. જે બનાવ્યું ધરાવો, ઠાકોરજી રાજી થાય કે આજે 2. આપણે તો રોજનું અને ફરાળનું. કારણ પ્રભુ આપણા ઘરે આવ્યા છે ને એ પ્રેમ માટે આવ્યા છે. એ કોઈ રીત બધી મર્યાદામાં કે તમારે દશેરા યજ્ઞ કરવાનો, નવચંડી કરવાનું, આ બધું ત્યાં. અહીંયા કંઈ કરવાનું નહીં, કરવું પડે નહીં. અહીંયા કરવાનો શું? પ્રેમ. તો પ્રેમથી જે ધરાવો એ મને કબૂલ મંજૂર છે. ઓલા વૈષ્ણવ આવ્યા એ નહોતા કહેતા, એ કે મને કોરોનામાં ઈલાબેન એટલી બધી હું એકલી અને કોરોના થયો, ઠાકોરજી પધરાવો કોણ આવે? તો સવારના કે નાહી ધોઈને વાળ ધોઈ નાખો અને સવારમાં તાવ ઉતરી જાય કે, અને સાંજે ડૉક્ટર આવે તો ઇન્જેક્શન મારે, રેશમી કપડાં પહેરી. અને એક વાર તો કે કાંઈ ઘરમાં નહીં, મોરૈયો એકલો હતો તો મોરૈયો અને દહીં અને બટેકાનું શાક ભર્યું, કારણ કે ઘરમાં હતું જ નહીં કાંઈ. પછી કે મેં એ જ લીધું, બસ પ્રભુને ભૂખ્યા ન રાખ્યા. કોરોના કાળ એવો હતો, એમાં કોઈનું કાંઈ હાલતું જ નહોતું. મેં તમારા ઠાકોરજીને મોરૈયો આરોગ્ય હશે કે આજે માં કંઈક આવું કર. રોજ તો તું ખીચડી ને પૌવાના, કારણ કે બિચારાને તાવ એટલો આવતો હતો. એ કે પહોંચી અને કામ વાળાય નહીં, વધુ કરું તો વાસણ કસાય નહીં, તાવ એટલો. પ્રભુ ભાવના ભૂખ્યા જ. પછી એનો મતલબ એમ નહીં હો કે 50 વર્ષ સુધી મિશ્રીને દૂધ જ ધરાવ કરો. આજે આપણું છોકરું કેવું 6 મહિનાનું થાય ખાતું શીખી જાય છે. તો પ્રભુને તમે સાક્ષાત નથી માનતા? સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત્ત અને આનંદ. પ્રભુ સાક્ષાત છે, બોલે છે, માગે છે, દોડે છે, આપણી પાછળ ફરે છે. એક બેન કે મારી દીકરી ન્યુઝીલેન્ડ રહી એટલે એને સુવાવડ કરવાનું હતું, તો એને સાસુનો ફોન આવ્યો. એ કે પેલી સુવાવડ આમે દીકરીને એવું થાય કે મારી માં હોય તો સારું હોય કે. હવે કે નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે મને એમ થયું કે સાસુ જાય સારું. પછી 6 મહિનો એ પાછું આ લોકોને એવું ઓલું ફિયારના લફડા હોય એટલે અહીંયા આવવાનું દે, ત્યાં જ છોકરાને જન્મ થવો જોઈએ. એટલે મેં સાસુને કીધું કાંઈ વાંધો નહીં, તમે તમારે જાઓ. પાછું મારી દીકરીનો ફોન આવ્યો, ના મમ્મી પેલું છે, મને કાંઈ ખબર ન પડે એ ગભરામ. મમ્મી તું હોય ને મારા સાસુ હારે તું 15 દિવસ રહી છું અને સીધી ન્યુઝીલેન્ડ બહુ જ સારા, પણ મમ્મી તું હોય ને તો સારું. મેં મારા મિસ્ટરે કીધું કે ઠાકોરજી લઈને જ જાઉં, ત્યાં વ્યવસ્થા થાય ન થાય, પછી આને સુવાવડ આવી હોય. પછી અમે તો નક્કી કર્યું, એક વૈષ્ણવને કીધું કે 5 મહિના એ કાંઈ વાંધો નહીં પધરાવી જાજો કે તમને ઠાકોરજીની લીલાની વાત કરો. પછી અમે તો કાંઈ ઠાકોરજીને તૈયાર ન કર્યું. અમારી બેગ ને જોઈખું ને બધું એનું પેલું ગંઠોડા ને સૂંઠ ને ઓલા કાદરવાલાનું કાટલું ને બધું મંગાવ્યું ને બધું પેક કર્યું ને કે ભાઈ આપણે એને 5મે મહિને જઈએ, અરે 7મે મહિને, એટલે છોકરું 3 મહિનાનું થાય પછી આપણે આવતા રહેશું. પણ પ્રભુના આવું જ મારે ભેગું. લીલા કેવી કરી? જે બેનના ઘરે પધરાવાનું હતું એ બેન લીલા પહોંચી ગયા. હવે બીજા ઉપર મને વિશ્વાસ નહીં, કારણ મારા ઠાકોરજી એના ઘરે જાય ને એના મારા ઘરે આવે, તો એના ઠાકોરજી મારા ઘરે આવ્યા. હવે 7મા મહિને મારે કે પછી મેં કીધું બેટા હું 8મે મહિના આવું. એ કે હા 8મે મહિના આવું, એટલે ટેણિયું નાનું જોડુંક 4-5 મહિનાનું થાય ત્યાં સુધી તું સાચવે ને. પછી તો 40 દિવસ થયા એટલે ઓલા બેનના ઠાકોરજી તો પધરાવી ગયા. પછી મેં કીધું આવું છે રંજુ. એ કે ઠાકોરજી પધરાવી ના. એ કહેતા તમારે ત્યાં કામવાળા હોય નહીં ને પછી મારે. એ કે મમ્મી અહીંયા છે ને ડીશ વોશર હોય ને ઓલા કચરા કાઢવાનું મશીન, અને તમારે જમાય છે ને એ બધું હારવાર મને કરાવે છે, એટલે તને ડીશ વોશરનું બધું ન આવડે ને એ બધું એ કે તમારે જમાઈ કરશે. અને આ કચરાનું ને અહીંયા કરવાનું જ ન, એ બધું મશીન મૂકી દઈએ, તારે ખાલી રસોઈ કરવાની. અને 9મા મહિનાથી ને ખાલી 40 દિવસ જ ને, પછી તો તું 3-4 મહિના રહે તો હું હોઉં ને, એટલે હું તને કરાવું નહીં કે ઠાકોરજી પધરાવીને આવ. હું વિચાર કરું સચવાશે નહીં સચવાય ને આમ થશે ને તેમ થશે ને. પછી મારા મિસ્ટર નહોતા આવવાના. એ કે એક કામ કર હું આવું.
એટલે પછી ઠાકોરજીમાં તો હું તને હારવાર મદદ કરીશ, એટલે તારે છોકરી સચવાય, છોકરું સચવાય, અને ઠાકોરજીમાં હું સવારે તને બુહારી કરી દઈશ, મંદિર વસ્ત્ર મેવો એ કે સીટ કરી દઈશ, કે દૂધ ઉકળવા મૂકીને તું ખાંડને બધું નાખી દઈશ તો ઉકાળી દઈશ, કે બધું કટોરી સાજી દઈશ. મારા મિસ્ટરને બોલી બોલીને થાકી કે તમે હાલો હાલો દર વખતે ના. આવી ગઈ જેલમાં, મારે નથી આવું, તું જા, મારે તો અહીંયા એ કે જેને પાપ કર્યા હોય ને એ ફોરેન છે, મારે મારું નામ જ દેતી નહીં. અને તું એ કે રંજુને તો કહેતી જ નહીં કે પપ્પાને આગ્રહ કર, મારે નથી આવવું, કે નહીં તારે નથી જવું, એને સાસુને ફોન કરી દઈશ કે તમે જાઓ. એટલે કે મેં તો ના જ પાડી, ભાઈ હવે તારા પપ્પા તો ના જ પાડે. એ છોકરી સમજી ગઈ કે પપ્પાને ગમતું નથી એટલે પપ્પા નહીં આવે એમ કે. હવે આ બિચારી મૂંઝાણી કે શું કરું. સવારે ઉઠીને કે હાલ હું આવું છું. જો પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. તો એના મિસ્ટરે કીધું ચાલ હું આવું છું. અને ઠાકોરજી પધરાવી નહીં ગયા, રસ્તામાં કોઈ ખોલાવ્યા નહીં. પેલાને દીકરો આવ્યો અને 5 મહિનાનો કરી અને પછી આવ્યા ત્યારે ઓલા બેને કીધું કે જો ઠાકોરજી લઈ નહોતા જવા, નક્કી કર્યું હતું, કાંઈ વ્યવસ્થા નહોતી કરી, પણ પ્રભુને પધારવું હતું તો બધી વ્યવસ્થા એને કરતી હતી. મારા મિસ્ટરની યારે મારા અઠવાડિયે 2 વાર ઝઘડો થતો હતો કે હું એકલી જાઉં, તમે એકલા શું કરશો? એ કે હું કરી લઈશ, મારે નથી આવું. પણ જેણે પાપ કર્યા હોય ને ફોરેન જે મારે નથી આવું, એ જ આવ્યા. અને પછી એમણે જ મને બધી, એટલે મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ આપણા કરતાં આપણને વધુ પ્રેમ કરે છે. આપણે એના વિના જવા તૈયાર થઈ ગયા હતા, પણ એણે આપણને ન જવા દીધા કે ના હું તારા વિના નહીં રહું, તું ભલે મારા વિના રહી. આ આપણો પુષ્ટિ પુરુષોત્તમ મારા વાલા. તો આજે રામનવમી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. આજે બીજાના ઘરે હોય અને હું એના પાટોત્સવમાં જાઉં અને મોટી મોટી વાતો કરી આવું, મારા ઘરે તો છે નહીં, પણ એના ઘરે પાટોત્સવમાં જાઉં ત્યારે મારા ઠાકોરજી કે મારી મા મારા પાટોત્સવ એ કેવું સરસ ઉજવે છે, મારી માને હું કેવો વહાલો છું. અને આપણા ઠાકોરજી જેમ આપણું બાળક જન્મ એનો બર્થડે હોય ને રાહ જોવે ને, એમ આપણા ઠાકોરજી રાહ જોવે. આ વાતને વિરામ આપીએ. હવે એક નાની વાત, રામનવમી. તુલસીદાસ ને નંદદાસ 2 ભાઈઓ. તો નંદદાસ અષ્ટસખામાં 8મા સખા. આ બધું બધાય જાણે છે, પણ એનું અનુસંધાન આજે રામનવમીએ કરવું છે કે નંદદાસ કીધા વિના આવી ગયા. તુલસીદાસે એમને બહુ સમજાવ્યા, કાગળ લખ્યા કે તું રામને છોડીને ત્યાં ગયો, તને કઈ વિચાર ન આવ્યો? એ તારા ઠાકોરજી તો આ 16,000 અને 8 રાણીઓ, એમાં તારા જેવાનો ક્યાં મેળ પડવાનો છે? અને આપણા રામચંદ્રજી તો એક પત્ની વ્રતા, જો સીતાજી આવું છોડીને ગયો. કાગળ લખ્યો. નંદાસજીએ જવાબ આપ્યો, અમારા ઠાકોરજી તો આટલી ગોપીઓને 16,008 ને સાચવી, તમારા રામજીએ તો એકલા સીતાજીને ન સાચવી કે રાવણ લઈ ગયો? વળી ઓલાઈ લખ્યું, અહીંયા સરયુ નદી ત્યાં છે, એ ક્યાંય યમુનાજી છે, એ ક્યાંય ચિત્રકૂટ પર્વત ત્યાં છે, એ ક્યાંય ગિરિરાજી છે. તુલસીદાસજી કહે અહીંયા ઠાકોરજીએ જો એ કે અહલ્યાનો ઉદ્ધાર કર્યો, સબરીનો કર્યો, એ કે અમારા ઠાકોરજીએ કુબજાનો કર્યો, એ કે જો અહીંયા એ કે અયોધ્યા નગરી, તો અહીંયા જો મથુરા નગરી છે. એ કે અમારા ઠાકોરજીએ જો ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજ્યા, આવી રીતે એમ કે પંચવટીમાં ગયા. એ કે અમારા ઠાકોરજીએ ગિરજ ધારણ કર્યો. જેટલા કાગળ લખ્યા એ બધાયના જવાબ લખ્યા. પછી તુલસીદાસજીને એમ થયું કે આને હવે મારે તેડવા જવું પડશે. ને આવ્યા બ્રજમાં, મળ્યા. નંદાસજી કે હાલો દર્શન કરવા. પધાર્યા પર્વત પર, ગિરિરાજી પર. તો શ્રીજી બાબાને દર્શન કર્યા, આમ ઉભા રહ્યા, આમ હાથ. નંદાજી કે દર્શન કરો. તુલસી મસ્તક જબ નમે, જબ ધનુષ બાણ હો હાથ. તુલસી મસ્તક જબ તબ નમે,
જબ ધનુષ બાણ હો હાથ. ઠાકોરજીએ મોરલીને ચંદ્રિકા એક બાજુ મૂકીને ધનુષ બાણના દર્શન આપ્યા રામ તરીકે. રામનવમી છે એટલે ખાસ યાદ આવ્યું. અને તુલસીદાસજીએ બે હાથે વંદન કર્યા. કારણ ઠાકોરજી તો ભક્ત ઈચ્છાપૂર્વક છે. અને પછી ત્યાંથી આવ્યા તો નંદદાસજીએ કીધું હાલો મારા ગુસાઈજીને મારા ભગવાનને મળતા જઈએ, સન્મુખ થાય. તો આવ્યા તો ગુસાઈજી કે આવ્યો નંદા, આવ આવ આવ. તો કે અમારા ભાઈ તુલસીદાસ. હા આવો આવો આવો. હવે ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, એને તો ખબર હતી કે આને રામચંદ્રજીમાં જ આસક્તિ છે. એટલે પંચમલાલજી રઘુનાથજી, એનું બીજું નામ રામચંદ્રજી, બોલાવ્યા. રામચંદ્રજી, જાનકી વહુ સહિત બહાર પધારો દર્શન દેવા. તુલસીદાસ આંખો આમ ચાર થઈ ગઈ. રઘુનાથજી ને જાનકીજી વહુજીના દર્શન કર્યા. સાક્ષાત રામચંદ્રજીને સીતામાએ દર્શન આપ્યા અને એવા દિગ્મૂઢ થઈ ગયા, હાથ જોડાઈ ગયા, આંખમાં અસરની ધારા, બોલવાનું બંધ થઈ ગયું. અને ગુસાઈજીને કીધું મને શરણે લ્યો. ગુસાઈજી કે સાંભળ, અમારે તો તારા જેવા કેટલાય અહીંયા છે, પણ રામચંદ્રજી ને તુલસીદાસ એક જ છે. એટલે તમે અયોધ્યા જાઓ, પણ મારો નંદદાસ અહીંયા રહેશે. નંદદાસ કે બસ હું એ જ આજ્ઞા લેવા આવ્યો હતો. તો મારા વાલા, રામ અને કૃષ્ણમાં મર્યાદા ભેદ છે, બાકી કોઈ ભેદ નથી. મધ્યપ્રદેશમાં એક હનુમાનજીનું મંદિર છે, નામ હમણાં ગામનું યાદ આવે એટલે કહું. એ હનુમાનજીમાં બાજુમાં એક છોકરો રહેતો હતો. તો એ થોડું ભણ્યો એટલે એની બાજુમાં ઇન્સ્પેક્ટર રહેતા, તેણે કીધું, આ 100-125 વર્ષ પહેલાની વાત છે, કે તારે કોન્સ્ટેબલમાં રહેવું છે? ત્યાં કે 11 થી 6 નોકરી કરવાની અને બહાર ધ્યાન રાખવાનું, બેસવાનું, કોઈ આવે એનું નામ પૂછવાનું, લાઈનમાં બેસ. એ કે હા કરવી છે. અને આટલો પગાર? એ કે આટલો બધો ગવર્મેન્ટમાં તો પગાર હોય. એ કે હા કરવી છે. એ કે એને રાખી દીધો. એટલે હનુમાનજીનું એને બહુ હતું. હનુમાન 40 રોજ બોલે. તો હનુમાનજીને મંદિરે જઈને બેસીને એ કે હા તમે તો મને લોટરી લગાડી દીધી, કેવી નોકરી અપાવી, મને કોઈ 150 રૂપિયા મરચા ખાંડવા ન રાખે, અને આવી કે નોકરી, હું તમારો તો બહુ ઋણી છું. કે એમ કરીને હનુમાનજી સામે જોયું તો એવા આસક્તિ થઈ ગઈ કે 5-6 કલાક ત્યાં બેઠા રહ્યા. હવે જોઈન્ટ થવા ગઈ કે કાલથી આવું નહીં ચાલે, 11 થી 6. એ ક્યાં? હવે બીજે દી પાછા ગયા તો જેવા દર્શન કર્યા, નજરથી નજર મળી ગઈ, પાછા 3-4 કલાક બેઠા રહ્યા. હવે ઓલા ઇન્સ્પેક્ટરની ઓળખાણ, પણ 2-4 દી હાલે, કઈ રોજ તો ન હાલે. એટલે પાછા 2-2:30 વાગે ગયા. ઓલા કે ભાઈ નોકરી કરવી છે? એ કે હા. તો એ કે આટલું મોડું અવાય? 11 વાગે એટલે બહુ તો 11:30. એ કે હનુમાનજીને કઈ કયો ને, એ માનતા નથી, નથી આવવા દેતા. એ કે તાર નોકરી કરવી છે તો 11 વાગે આવવાનું. હવે આવો તો 2-3 મહિના આવેલું. પછી ઓલા ઇન્સ્પેક્ટરને બધાએ ફરિયાદ કરી. એ કે ભાઈ તમારે કાયદેસર જે થતું હોય કરો, કાંઈ વાંધો નહીં, કારણ કે રોજ તો 2-3 વાગે આવે એ ન હાલે ને. એટલે રામનવમી હતી તો ત્યારે કહ્યું કે કાલે 10:30 આવવાનો છે. કે સારું. હવે નક્કી કર્યું કે આજે મારો હનુમાનજી આમ જોવું જ નથી. એટલે ત્યાંથી નીકળે ને તો આમ 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 છે દ્રષ્ટિ થઈ ગઈ તો હનુમાનજીને નજર મળી, વળી ત્યાં બેસી ગયા. હવે રામનવમી તો હનુમાનજી તો એટલા પ્રસન્ન ને, તો એની સામું જોવે ને, એની સામું હસે ને, એની હારે વાતો કરે ને, કેટલાય ભક્તો આવે ને જાય ને, બધું જ ફળ ચડાવે ને ઘણું. આને કોઈ દેખાય જ નહીં. આને હનુમાનજી ને મુખારબીન ને હાસ્ય ને હાથમાં ગદા ને, એ તો એના સામું એમ કરતા સાંજ પડી ગઈ. હવે 5 વાગ્યા, એકદમ બધી ગીરદી થઈ એટલે ઓલા દર્શન મુખારબીનના બંધ થઈ ગયા. એટલો બધો ધસારો છે. એકદમ ભાન આવી, ઓ બાપા ગયા. એ કે હું રાજીનામું આપવા આવ્યો છું. એ કે શું થયું? એ કે આજ તો 5:30 આવ્યો. એ કે લે તું તો ક્યારનો, આજ તો 10:30 આવી ગયો હતો. આજે તો એ કે તું 10:30 આવ્યો. અમારી હારે બધાની હારે ચા પાણી પીધા, નાસ્તો કર્યો. આજે તો કેટલું કામ કર્યું, જેને અમે 6 મહિનાથી શોધતા હતા
એવા ગુંડાને તું પકડીને લઈ આવ્યો, આ તો કાન પકડીને લઈ આવ્યો, તે તો આજે ભાઈ આજે ઇનામ મળે એવું કામ. એ કે પણ હું તો આવ્યો જ નથી, હું તો મંદિર જો તારી સાઈન જો એટલે સમજી ગયો કે મારા બદલે હનુમાનજી આવ્યા હતા, કે મારા હનુમાનજીને શ્રમ પડ્યો, હવે મારે નોકરી કરવી જ નથી. ઇન્સ્પેક્ટર કે તારે જ્યારે આવું હોય ત્યારે આવું, આવા એક ગુંડાને પકડી આવું ને એટલે અમારે તો આખા વર્ષનો પગાર વસૂલ થઈ ગયો. પણ એ કે મારા પ્રભુને કેટલો શ્રમ પડે છે. તો કહેવાનો આશય એ છે, તમારી શ્રદ્ધા વિશ્વાસ ઠાકોરજી કે હનુમાનજી કે રામમાં હોય ને તો સામો તમને પ્રત્યાઘાત ફળ મળે છે, મળે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ વાતને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં ચાલુ છે ને, વ્રજ ન આવે ત્યાં સુધી દિવસ અધૂરો, વ્રજ આવે એટલે દિવસ મધુરો. આજે ઓલા ધોળકાથી 3-4 ભાઈઓ આવ્યા, બરાબર. એ કહેલા આંટી તમે 5 સપ્ટેમ્બરે જવાના છો? મેં તો બેટા હું વર્ષમાં બીજે ક્યાંય નથી જાતી. હું જગન્નાથપુરી કે ચંપારણ પહેલાં જાતી હતી, બધે હાથ પગ હાલતા હતા. હવે ઉંમર ને તબિયત, મારા મહારાણીમાં મને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હું જેવી મને ફેબ્રુઆરીમાં બોલાવે ને ભાદરવા મહિનામાં સપ્ટેમ્બરમાં બોલાવે. તો મને કે આમાં 14-15 જણા આવું છું. વ્રજની વાત આવી એટલે પાછું મારું આમ સવારનું થોડું પગ ને દુખતા હતા, તો મૂડનો તો પાછો મૂડ આવી ગયા. મેં કીધું ત્યાં તો વ્રજ છે, એમાં યમુનાજીનો કિનારો ને ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટ, વલ્લભનાથ શ્રીજી બાવાના બેઠક છે ને યમુના પાન ને મેં કીધું ઓહો, ગિરાજ બાવાના ચરણસ્પર્શ ને વલ્લભના ઝારેજી ભરવાન ને મેં પાછી વ્રજમાં પહોંચી ગઈ. તો વ્રજનું એટેચમેન્ટ એ કે અમે એકવાર જઈએ ને તો હવે ઘડી જવાનું મન થાય છે. મેં કીધું આ છે ને ઓલું આવે છે ને દારૂનો નશો તો ચડે ને ઉતરે, આ નશો તો ચડ્યા પછી ઉતરતો જ નથી. वो पीते हैं चढ़ती है उतरती है, આ તો એકવાર ચડી ગઈ પછી ઉતરે જ નહીં. એટલે મને કે અમારે બધા મેં તો હાલો મારવાલા. તો મારે કહેવાનો આશય એ છે કે વ્રજમાં જે એકવાર જઈ આવે ને એની ત્રેવડ નથી કે આ 2-4 એવા વંચકો છે આપણે કહીએ હવે એકવાર તો જઈ આવ્યા, ત્યાં ઘડી હું જોવા જાય, ત્યાં જોવા જાય છે ના, તો જગજીવનને પ્રાણ પ્રભુને મળવા નહીં ગોતવા જાય છે. એને તો આપણે ગોતી લીધા. કેવી રીતે? વલ્લભને મોકલા કે ગોતીને એનો હાથ મારા હાથમાં દ્યો. તો ઠાકોરજી તો ગોતી લીધા છે, આપણને ગોતી લગ્ન કરીને છુપાઈ ગયા છે. તો હવે આપણે શોધવાના છે. જો આપણે થપ્પો રમતા હોય ને તો ઓલું જે છુપાઈ ગયું હોય ને એ જોતું હોય, જો આ બાજુ આવે છે, આમ જાય છે, આમ. પણ જે શોધતું હોય ને એને ખબર ન હોય, એ ચારે બાજુ ગોતે. તો આપણે વ્રજમાં જઈએ ને તો ઠાકોરજી તો ચારે બાજુ આપણે શોધતા હોય, એ તો જોતા હોય છે. હવે તાલવન આવી મને ગોતવા, જો મધુવન કૃષ્ણકુંડ પાસે ઊભી છે, જુએ છે કે પ્રભુ અહીં બિરાજે છે. જો વલ્લભની ગોદમાં મન શોધે છે, જો આ વૃક્ષને નીચે જુએ છે કે આ ગૌચારણ માટે આવી છે. આ જો બહુલા વનમાં આવી, એ બહુલા ગાયના દર્શન કરતા જો બહુલા ગાયને સજીવન કરનાર વલ્લભને કેવી યાદ કરે છે. આ બહુલા કોણ જોઈને બહુ ગમે છે, કેવું પાન કર્યું. એ કે ઠાકોરજી ચારે બાજુ નજર કરે છે, જો મને ગોતે છે. એ કે કુમુદવનમાં આવી, મુખિયાજીને કહે છે કે રોજ તમે જગાવો, પોઢાડો, શ્રૃંગાર કરો તો અમારી સુધી લેજો. તો રોજ એ કે જો અહીંયા સુધી લે છે, તો હવે તો એને મળવામાં જ છું. અને આ ગંગાસાગર તો જો એને બહુ ગમે છે. હર તીરથ 12 ગંગાસાગર 1 વાર. અને જો બાર કપિલ મુનિનો આશ્રમ છે ને તો કપિલજી એને પૂછે છે પ્રભુ અહીંયા છે કે? જો ગોતે છે ને હજી એને ગોતવા દો, હજી એની આશ્રય દ્રઢ થવા દો, હજી એનો વિશ્વાસ દ્રઢ થવા દો કે હું એને મળવાનો જ છું, હજી એને ગોતવા દો. તો પછી ત્યાંથી તો વૃંદાવન આવી. તો વૃંદાવનમાં તો વૃક્ષે વેણું ધારીને પત્રે ચત્રભુજ. તો એક પત્તામાં શોધે છે, એક ફળમાં, ફૂલમાં શોધે છે, ડાળીમાં શોધે છે અને પૂછે છે કે અહીંયા પ્રભુ છે, અહીંયા છુપાયા છે. અને પાછા ઠાકોરજી છુપાઈ જાય છે.
બંસી ભટ્ટમાં પાછા ઓલા વૃક્ષની નીચે પૂછે છે કે અહીંયા વેણું પડી છે તો વેણુધારી ક્યાં ગયો છે? ત્યાંથી પાછી યમુના કિનારે આવે છે. મહારાણીમાં બધાય ભલે ના પાડે પણ આપ તો કાયમ ઠાકોરજી વિના રહેતા જ નથી, તો અહીંયા આપને દર્શન થાય છે, અમને કરાવો ને. અને છોરું કછોડું થાય, માં કાંઈ માવતર કમાવતર થોડા થાય, માં કરાવો ને. અને ત્યાંથી ને પાછા બચવાના આવ્યા તો બ્રહ્માજી ભલે વાછડા હરી ગયા પણ પાછા ચખ મારીને વર્ષે મૂકી જવા પડ્યા ને. એને ભગવાને માફ ન કર્યા ને. તો ત્યાં વલ્લભના બેઠકજી ને ગુસાઈજીના છે, ત્યાં ગોતવા ગઈ કે વલ્લભ હવે આપ તો કયો ક્યાં છે? આપ અમારા છો, આપે જ અમને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં અમારો હાથ સોંપ્યો, હવે કોને ક્યાં છે અમારા ગોવર્ધનનાથજીને? ત્યાંથી પાછી ભાંડીરોનમાં આવે, અહીંયા વિવાહ કર્યા ને એટલે તો અહીંયા હોય જ, અહીંયા છે જ, અહીંયા મને મળી જશે. અહીંયા બેઠકમાં દંડવત કરીને કે વલ્લભ હાલો અમારી હાર અમને બતાવો. તો પછી ત્યાં ઓલું શેથી પૂરે છે ઠાકોરજી, આખા વિશ્વમાં એક જ સ્વરૂપ એવું છે. તો ત્યાં કે જો અહીંયા તો છે જ, પણ મારી સામે જોઈને હશે તો મને ખબર પડે ને. તો અહીંયા છે. ઠાકોરજી હસતા નથી કે હજી શોધવા દો. ભાંડેર કૂપની અંદર શોધે છે. ચૌમુખથી વિવાહ કરાવ્યા ત્યાં બ્રહ્માજીને કહે છે કે ત્યાં હરી ગયા ત્યાં તો ઠાકોરજી ખીજાણા હતા, અહીંયા વિવાહ કરાવવા આવ્યા તો તમને વિવાહમાં દર્શન થયા. બ્રહ્માજી થોડીક વાર અમને તમારી આંખો આપો ને તો તમારી આંખોથી અમને વિવાહના દર્શન થાય. ત્યાંથી ને પાછા એ કહે કે બેલવન આવ્યા. ઓહો, ગુસાઈજી તો પરમ દયાળ ને પરમ કૃપાળ છે, એ તો ના નહીં જ પાડે, એ તો અમને દર્શન કરાવશે જ. પાછળ યમુનાજીની લાગવગ, ગૌશાળાની લાગવગ. અને ગુસાઈજીને કીધું અહીં ખીચડી ખેલનો મને બહુ આનંદ આવે મારા વાલા, આવું ખીચડીને દહીં તો ક્યારેય અમે આરોગ્ય જ નથી, પણ હવે અમને આપ તો પરમ દયા અને પરમ કૃપાળ છો, કયો ને ઠાકોરજી ક્યાં સુધા છે? તો ગુસાઈજીને કહે છે કાકાજી મત બતાવ્યો, ઢૂંઢને દો વાકો મૂકું, બડો મજા આવે કે કઈ મને જે શોધી લે ને તો મને મજા ન આવે. એ જે દોડાદોડ કરે છે મને પકડવા માટે પ્રયત્ન કરે અને હું કેવો જ છુપાયો છું, કાકાજી તમે લાગવગ ન લગાડતા, એને ના કહેશો. પછી માટવનમાં આવી કે અહીંયા તો મેં માખણ બહુ ચોર્યું છે. તો ગોપીઓને પૂછે છે માખણ ચોરતો તો માખણ ચોર અહીંયા ક્યાંય છુપાયો છે? ગોપીને કે નહીં ગોપી, તું ઉરાવનો લઈને મા પાસે આવતી હતી, જો તે અહીંયા આવી અંચી કરીને કહી દીધું ને તો હું તારું માખણ ચોરવા નહીં આવું. ગોપી કે નહીં કહું એ કે પછી ત્યાંથી ને આવ્યા ઘેરે કોકિલાવન. તો ત્યાં તો બધા એ પનિહારી લીલાઈ કરી હતી ને પછી હોરી લીલાઈ કરી ને વેદ ને ઓલા વૈદય વૈના. તો ત્યાં બધાને પૂછે છે કે અહીંયા એ કે જો ગૌચારણ માટે જો ગાયો છે. ત્યાં ગોવાળિયાને પૂછે છે તે ઠાકોરજીને જોયા? ગોવાળિયા રૂપે ઠાકોરજી જ હતા, પણ કે છે ના મેં નથી જોયા. ઠાકોરજી કે હું જ છું, પણ મારે તને દેખાડવું નથી કે હું જ છું. તું દોડે છે, તું મને શોધે છે, તું અંદર તરસે છે, તને તાપ થાય છે, તને વિરહ થાય છે. માં તને આવી દોડતી જોઈને મને બહુ આનંદ આવે છે. પછી આવી ભદ્રવનમાં. તો ભદ્રવનમાં એટલે કલ્યાણ. હવે એ કે કહી દો, હવે આપ તો મારું કલ્યાણ કરાના. ઠાકોરજી કે હજી સાંજ નથી પડી, બરાબર સાંજે મળીશ હું તને. અને ચારે બાજુ ગોતી પછી ક્યાં આવે છે? ગૈરેવનમાં, કુંજમાં ને નિકુંજમાં. વલ્લભ કે હવે પ્રભુ નહીં દોડાવતા હો, મેં તમારા હાથમાં એનો હાથ સોંપ્યો છે, મારા વિશ્વાસે તમને શોધે છે, હવે પકડાઈ જાઓ. અને ગૈરેવનમાં મોરકુટી ને એક વપુદો પ્રાણ ને ત્યાં ગોતતા વલ્લભ હાથ પકડીને લાડલીજીના મંદિરમાં લઈ આવીને ક્યાં છે કે જો આર્યો તમારો સાવરો યુગલ સ્વરૂપે રાધાજીને હારે બિરાજે છે. અને આપણે ત્યાં જઈને ઠાકોરજીને દંડવત કર્યા અને સામનેજીને ઠાકોરજી ભેટી પડ્યા. મારા વાલા, આ વ્રજ પ્રભુને ગોતવા જવાનો છે, પ્રભુને શોધવા જવાનો છે, પ્રભુને મળવા જવાનો છે. એવું વ્રજ વિહાર. વ્રજ આવે તો મને બધું ભૂલી જવાય. કાલે આપણે ગોકુલચંદ્રમાજીમાં 5 સ્વરૂપ, ગોકુલચંદ્રમાજી, 2 મદન મોહનજી ને 2 બાલકૃષ્ણજી. હવે બીજું બાજુમાં મદન મોહનજીનું મંદિર. અહીં 3 સ્વરૂપો બિરાજે છે. અહીંયા ગોકુલચંદ્રમાજીમાં કેટલા? નરહરી જોશીના, પછી ઓલા આગ્રાના સ્ત્રી પુરુષના કે 11 ઓલી હત્યા હતી અને પછી એમાંથી ને એ સ્વરૂપ બિરાજે છે. પછી ગોકુળનાથજીના સેવ્ય સ્વરૂપ છે એ બિરાજે છે. બાલકૃષ્ણજી રઘુનાથજીના સેવ્ય છે એ બિરાજે છે. અને 2 ધર્મશાળા છે. હવે આગળ મદન મોહનજીનું મંદિર. અહીં 3 સ્વરૂપો બિરાજે છે. મદન મોહનજી મહાપ્રભુજીના સેવ્ય છે. મહાપ્રભુજીના પૂર્વજ મૂળ પુરુષ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીએ 32 સોમયજ્ઞ કરેલા.
છેલ્લા યજ્ઞમાં મદન મોહનજી યજ્ઞ પુરુષ રૂપે પ્રગટ થયા. આ વંશમાં સોમ યજ્ઞ પૂરા થતા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુજીનું પ્રગટવાનું કહેલું. આ મદન મોહનજી ગૌર સ્વરૂપ દ્વિભૂત છે. ચરણમાં પાદુકા છે, ઠાકોરજીના ચરણમાં પાદુકા છે. મસ્તકે પંચશિખા છે, સ્કંધે જનોઈનું ચિહ્ન છે. બે સ્વામીજી સહિત બિરાજે છે. લઘુરાસની લીલા આ સ્વરૂપમાં પ્રગટ છે, બીજી ગુપ્ત છે. આ ઠાકોરજી કોઈ વૈષ્ણવના માથે ક્યારેય પધરાવ્યા નથી. શ્રી ગુસાઈજીના સાતમા લાલજી ઘનશ્યામલાલજીના વાટામાં આ સ્વરૂપ આવેલું. અત્યારે ત્યાં ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી માથે બિરાજે. બોલો વલ્લભાધીશ. વ્રત આવે ને એટલે મારું મન જ એકદમ પ્રફુલ્લિત થઈ જાય. ચિંતનિકા. ફૂલ ઝરતું હાસ્ય અને મોતું ઝરતું રુદન તારી સાથે ગોષ્ઠી માંડવા મથી રહ્યું છે. દિલોજાન દોષ દિશોના દર્પણમાં જરા દ્રષ્ટિ દોડાવીને જો. જીવન નામનો છલોછલ ભરેલો ઉછળતો છલકતો મહાસાગર તને મૂક સાદ પાડી રહ્યો છે. ઠાકોરજી કેટલું બધું આપણને આપ્યું છે. આ કુદરત, જ્યારથી આપણે કુદરતથી વિખૂટા પડ્યા ને ત્યારથી ડિપ્રેશન વધી ગયા, રોગ વધી ગયા. જો પેલા આપણે ગામડામાં રહેતા હતા, સવારે ઉઠી એટલે નદીએ નાવા જાય. કુદરત. રસ્તામાં જતા હોય તો ખેતરો લહેરાતા હોય, વૃક્ષોની છાયા હોય અને એ મંદ શીતળ પવન વાતો હોય અને ગાયો બાંધેલી હોય. ગાયના દર્શન થાય, બચરા ના થાય, ગાયો દોવાતી જાય. પશુ પછી તમે આવો એટલે તમે રસ્તામાંથી એને શાક તોડતા આવો ખેતરમાંથી. અમે જતા હતા ગામડામાં તો પછી મામી એમ કે, જીવતીબા તમને જે શાક ભાવે ને એ બધાય મામાના ખેતર છે, તમને જે ભાવે એ લેતા આવજો. એટલે આપણે રસ્તામાંથી એને રીંગણ જોઈએ એટલે આગા વયા જઈએ, કારેલા જોઈએ એટલે આગા, ચોળી જોઈએ કે ટીંડોરા જોઈએ એટલે આપણે દોડતા તોડવા માંડીએ. અને પાછા આપણે તો ચણિયા ચોળીને ચુંદડી, ગામડામાં બા એમ કે ફ્રોક નહીં પહેરવાનું, સ્કર્ટ બ્લાઉઝ નહીં લઈ જવાના. એટલે પછી ત્યારે અમે કાઠિયાવાડમાં ઘાઘરી પોલકું કહેતા હતા, ચણિયા ચોળી નહોતા કહેતા. નાના હતા ને પણ ચુંદડી ક્યાંક કોક આવે તો જ, બાકી ઘાઘરી ને પોલકું અને એ લઈ જવાના 3-4. તો રસ્તામાં પછી ચુંદડી હોય એની અંદર શાક બાંધીને એ નાચતા ને ગાતા ને દોડતા. જુઓ કુદરત. ઓર્ગેનિક શાક, ચોખ્ખું જળ, ક્યાંય દવાના છંટકાવ નહીં, રસ્તામાં વનરાય, ગાયના દર્શન, ગેસરી ચૂલાના રોટલા. મારા વાલા કુદરતથી જ આપણે. અને સાંજે બધા ગરડાઓ હોય ને એ રામજી મંદિર આરતી કરીને ઓલો ઝાડ હોય ને મોટું ત્યાં બાંધેલું હોય, ત્યાં બધા બેઠા હોય. એટલે અમે સંતા કુકડી રહીને એમની રગડીએ ખરા. એમાં અમારે એક મૂંગા બાપા હતા ને, એની પાઘડી મૂકીને વાતું કરે. હું તો પહેલેથી હારી છોકરા જેવી, એટલે ઓલું બધા રમતા હોય ને એટલે એમની પાઘડી લઈને દોડું, એ જીવતી આ બટા મારી પાઘડી ઉખડી જાય ને પાછી બાંધવામાં તકલીફ પડે. અને ગામડામાં લાઇટોય ન હોય એટલે બટા મારાથી પછી ને. અને મને જે મજા આવતી હતી, મારે કહેવાનો આશય એ છે, કુદરતથી જોડાયેલા હતા ત્યાં સુધી ડિપ્રેશન નહોતા, ત્યાં સુધી આટલા રોગ નહોતા. હવે કેટલા ડિપ્રેશન. હું ને મારો મોબાઈલ બાળકોના બચપન છીનવી લીધા. પહેલા મોઈ દાંડિયા અમે છોકરી હતા તોય રમતા હતા, પછી કુંડાળા ચક્કોયડા રમીએ, ઈસ્ટો રમીએ, રાતના તડકો છાયો, નદી પર્વત. ઘરમાં તો આમ ખીજાય ને કે હવે હાલ છોકરી થઈને છોકરા વાર રમસ, સાંભળી લેવાનું પણ રમવાનું તો. અને મને એવી જ બધી રમત ગમતી. મોઈ દાંડિયામાં તો અમારા એક પોસ્ટ માસ્ટર હતા, જે હું જોઈન્ટ થઈ હતી, મુનશી સાહેબ, તો રમતી હતી ને એ નીકળ્યા જોરથી. આપણું તો ત્યાં ને એવી મોઈ ઉલાડી, અહીંયા લોહી લોહાણ થઈ ગયા, 3 ટાંકા આવ્યા. તો પેલા કુદરત અને બહાર તો કોઈને ડિપ્રેશન શું ખબર નહોતી. પેલા ડિપ્રેશનના દવાખાના નહોતા, કિડનીના નહોતા ને કેન્સરના નહોતા. આ કુદરત છોડીને આપણી તો અત્યારે જીજી અત્યારે કુદરતની જ વાત કરે છે. એટલે મને બધાને ગમે કે નહીં મને ખબર નથી, પણ મને બહુ ગમે છે. એટલે 5 મિનિટ તમે બધા હાલો મારી ભેગા કુદરત હારે જીજીના શબ્દોમાં. વિરાટ કણકણમાં તારા ડગલા બનાવવાનો સરંજામ પડ્યો છે.
આ ડગલો એટલે આ પહેરવાના કપડાં નહીં, પણ તું બીજાના વિચારોને છોડ. બીજાના વિચારોની અંદર તું નહીં પેલી થા, તારા પોતાના મૌલિક વિચારો. અમે નાના હતા ને તો ગુજરાતીમાં નિબંધ લખવાનો આવતો, તો મેડમ અમને આમ ટીચર હોય ને અમારા શિક્ષક, એ આમ ખાલી અમને એમ કહી દે કે માનો કે હું વડાપ્રધાન હોઉં તો શું બોલવાનું, માનો કે હું નદી હોઉં તો શું બોલવાનું, એ અમને બે ચાર કહે. પછી હું લખું ને તો મને કુદરત બહુ કર, એટલે હું લખું અંદર કે નદી કિનારે એટલા બધા વૃક્ષો ને વેલીઓ ને એના પર પક્ષીઓ કલરવ કરતા હોય ને, કોયલ કુહુ કુહુ બોલતી હોય ને, સામે મોર કળા કરતા હોય ને, ચારે બાજુ વાતાવરણની સુગંધ હોય ને, નદી ખડખડ 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 વહેતી હોય, ઝરણા જેવો અવાજ આવતો હોય, અને ત્યાં બધી સાહેલીઓ ભેગી થઈને પનિહારી જળ ભરવા બેડા લઈને આવતી હોય, અને બેડા લઈને આવે ને પોતાના સુખ દુઃખની વાતો નદીને સંભળાવીને કહેતી હોય કે મને ખબર તું તો કોઈને કહેવાની નથી. તો આવું બધું મૌલુક લખી. તો કાયમ અમારા સરોજબેન ભરવાડા હતા, ગુજરાતના ટીચર. મને ક્યાં તું ક્યાંથી વાંચેશ? વાંચતી નથી. આ કુદરત મને કહે છે કે જો તું મને અનુભવસ ને લખ. તો જીજી કહે છે કે પોતાના મૌલિક વિચારથી પ્રભુને પ્રેમ કરો. આણે એમ કીધું એ મારા વાલા ક્યારે બોલશો, એટલે આપણે કહીએ ના, એણે એની રીતે ને ઠાકોરજીને. મારે એવું નથી કેવું મારા વાલા રીસાઈ ગયા છે, મારે મનાવાના જ, હું મનાવીશ તો બોલી જશું. ભલે મને રાધાજી જેવો પ્રેમ કરતા નથી આવડતો, પણ રાધાજી મારા છે મને ખબર છે. તો મારા જે હોય ને એના જેવો પ્રેમ ભલે ન કરી શકો, પણ મારા શબ્દોમાં તો કરી શકો ને. અને તમને રાધાજીની યાદ આવે તો તમે મારા સાથે બોલ્યા વિના રહેવાના. તમારે મૌલિક, તો આ ડગલો પોતાનો કરવાનું કે છે, મૌલિક રીતે પ્રભુને પ્રેમ કરો. બીજા કરે છે ને મારે કરવું છે ના. ઠાકોરજી કે મેં તને વાણી આપી છે તો તારી વાણીમાં તું મારી યારે બોલ ને યાર. આજે મારી બેન પણ એમ કહેતી હોય કે મારા વરનામાં બગીચામાં બેઠા હોય ને તો એમ કહું કે તમારો નાક નકશો બહુ સરસ છે. તો આપણે પછી આપણા વરને કહીને તો કે આ ક્યાં શીખી એવી છે. મૌલિક આપણે એમ કહીએ તમે જેવા છો ને એવા સરસ છો. મેં તમારું કાંઈ ન જોયું, તમારો સ્વભાવ જોયો છે. તમે જે બધાને પોતાના કરી લ્યો છો ને એ મને બહુ ગમે છે. આ મારી મૌલિકતા જ. મારી બેન પણ એ કીધું એમ હું કહું તો એના ડગલામાં મારે ફિટ થવું નથી, મારે મારો ડગલો જુદો કરવો છે. ચાલ ઊભો થા, એમાંથી તારા ડગલા તું જાતે વેતરી લે અને સીવી દે. ચાલ જલ્દી કર, ક્ષણનોય વિલંબ પાલો એમ નથી. તારી ક્ષણ ક્ષણ સુવર્ણ કણિકા જેવી અમૂલ્ય છે. આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે ખબર નથી પડતી કે એક એક પળ જશે ને પાછી નથી આવવાની. તો પ્રભુને વાલા થઈને ન રહીએ. એક દીકરી પરણીને સાસરે ગઈ, એને વરને કે હે મારી બેનપણી એને વર તો એને અઠવાડિયે એકવાર પિક્ચર જોવા લઈ જાય. તમે કદી લઈ જાવ છો? મારી બેનપણી તો એને વર છે ને દર બર્થડે એને સાડી સરસ અપાવે, તમે લઈ જાવ છો? મારી બેનપણી એને વર તો છે ને અઠવાડિયે એકવાર હોટલમાં તમે. હવે રોજ આવું કે ઓલાની છટકી એ કે તો બેનપણી વર આ રજા અહીંયા હું કામ રહેશ. પણ એ જ વસ્તુ આપણે એમ કહીએ કે ભલે ને તમે બહાર જમવા નથી લઈ જતા, પણ તમે રવિવારે મારી સાથે જમો છો ને તો મને બહુ જ ગમે છે. તમે મારી બર્થડે ભલે ને કાંઈ ન લઈ આવતા હો, પણ મારા માટે વેણી લઈ આવો છો ને, આખો દિવસ નાખું છું ને, સવારે મને એની અંદરથી ને પથારીમાંથી સુગંધ આવે છે કે તમે કેટલા પ્રેમથી લાવ્યા છો. જુઓ, દરેકનો પોતાનો ડગલો જુદો હોય. આપણે સેવામાં શું કરીએ, બીજા ડગલા પહેરી પહેરીને ફરીએ એટલે કાં ટૂંકા થાય અને કાં લાંબા થાય અને કાં પોળા થાય. ઠાકોરજી કે આવ્યું આ નંગ ઓરિજિનલ. તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી વલ્લભના એક એક રોમમાં ગોવર્ધન રાય છે. તો એક રોમ પધરાવી દીધું છે, એમાં લીલા એની જુદી છે, તમારી બેનપણીને પધરાવી છે નથી. તો તમે એ લીલાનું અનુસંધાન કરો તો એને બોલ્યા વિના છૂટકો નથી. મારા વાલા, બોલ્યા વિના છૂટકો નથી. આ પરમ માંગલ્યનો મહોત્સવ મનાવવા તૈયાર તત્પર મારા મિત્ર, પુસ્તકોના પાનામાં સચવાઈ રહેલા શબ્દો રસ્તે ચાલતા રાહબરના માર્ગસૂચક માત્ર છે, એ તારી મંજિલ નહીં. આજે ગુજરાતી વાંચતા હોય ને પછી નિબંધ લખતો હોય તો એના શબ્દો લખીએ ને તો 50 40 જણાય, ઓલા ટીચર પછી 10માંથી 7 બધાને આપી દે. પણ આપણે શરૂઆત જ એવી કરીએ કે ટીચર આમ બધું મૂકીને
ગેસ બંધ કરી દે કે વાંચવા જેવું છે, અને 10માંથી 11 માર્ક આપવાનું મન થાય એવી મૌલિકતા હોય કે સવારનો સૂર્ય ઉષાના કિરણો લઈને એવું આવ્યો કે કિરણોની ઝાડની અંદર સૂર્યને કૂદવાનું નાચવાનું મન થાય છે, અને સૂર્ય ધીમે 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 મારી સામે આવી રહ્યો છે અને વાદળાને દૂર ખસેડીને કહે છે કે જા હવે તારે અહીંયાથી ને દૂર જા, મારે અજવાળું બધાને આપવું છે. આ આપણી મૌલિકતા છે. ઓલા પુસ્તકમાં લખ્યું ખેંચો એટલે ટીચર કેવો આગલા 2 શબ્દ, પાછલા 2, 10માં 7, 10માં 6. આ તો એમ થાય 10માંથી 11 અપાતા હોય તો આપી દે. તો ઠાકોરજી એમ કે છે કે આ પુસ્તકનું ક્યાં મને કે કરસ, મને પ્રેમ કરને. પ્રેમ કરવામાં પુસ્તક નહીં ચાલે, પ્રેમમાં તારો આગવો પ્રેમ જોશે. પ્રભુ આજે રવિવાર છે, કેવા મોડા જગાવ્યા અમને ખબર છે. આજે રવિવારે રાધિકાની સાથે બહુ આનંદ હોય, રાતના મોડે સુધી જાગ્યા હોય, એટલે રવિવારે તો મોડા જગાવીએ તો રાધાજી ખુશ થાય કે જો. તો આ મૌલિકતા છે મારા વાલા. તો અહીંયા જીજી એ જ કહે છે તારો ડગલો જાતે તૈયાર કર, વેતરી લે, સીવી લે, અને તને પહેરવાની મજા આવશે. આ બધું વાંચેલું માર્ગસૂચક હોય, પણ પ્રભુને પ્રેમ કરવામાં એ કાંઈ, પ્રેમ તો આપણો મૌલિક હોય. પુસ્તકોના પાનામાં ઓહો મોડું થઈ ગયું, હાલો, સચવાઈને રહેલા શબ્દો રસ્તે ચાલતા રાહબરના માર્ગસૂચક છે. એ તને તારી મંજિલ સુધી નહીં પહોંચાડે, ત્યાં સુધી પહોંચવા માટે તારા ચરણોમાં પ્રાણ પૂરવા પડશે. જીવનનું માંગલ્ય અને માધુર્ય નિષ્ક્રિયતાથી નહીં, સક્રિયતાથી મેળવી શકાય. જીવનયાત્રી, પુસ્તકોના મહાસાગરનો પાર નહીં પમાય, શબ્દોના ગૂંચવડામાંથી બહાર નહીં અવાય. શબ્દોના મહાસાગરમાં તું ખોવાઈ જાય કે શબ્દોના ગૂંચવાડામાંથી બહાર ગૂંચવાઈ જાય, એ પેલા બહાર આવ. ઘણા ભણતા હતા ને અમારી યારે, તો બધું ગોખી નાખે, ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં. હવે પેલો નંબર તો મારો જ આવે, એટલે બધા કે જસાને તું ગોખસ કેવી રીતે સ્કૂલમાં? એટલે મેં તો કેમ ગોખવાનું, મને કે એક શબ્દ લખતી હઈશ નહીં, એટલે મેં કીધું ના, મેં તો ગુજરાતીમાં એ પાઠ વાંચી જાઉં, એ કવિતા વાંચી જાઉં, પછી હું એ પાઠને યાદ રાખું છું, હું એ શબ્દોને યાદ નથી રાખતી, પછી હું મારી રીતે લખું છું. એટલે મેડમ ખુશ થઈ જાય છે કે શબ્દોની મૌલિકતા છે, ભાવની મૌલિકતા છે. તું કુદરતને ખોળે બેસીને લખસ. તો આપણા પ્રભુને આપણા ગ્રંથમાં આ માર્ગસૂચક જરૂર છે, પણ પ્રભુને પ્રેમ કરવાના એ શબ્દોને પકડી રાખવાની જરૂર નથી, આપણા પોતાની અભિવ્યક્તિ કરવાની છે. જલ્દીથી બહાર આવ, ચાલ ઊભો થા, બહાર આવ. આટલું કહેતા તો પડછાયો પાછો ખડખડાટ હસી પડ્યો અને ધીરે ધીરે કાયાના કોચલામાં સંતાઈ ગયો. હાલો જલ્દી કરવું પડશે, જે રસોઈ કરવાની. દયારામભાઈ ના ચંદ્રાવલા. અરે ક્યાં ગયો? કાલે આપણે જોયું, જૈસી પ્રીત ચાર में ऐसी हरि में હોય, ચલ્યો જાત વૈકુંઠ में પલા ન પકડે કોઈ. પ્રીત કેવી હોય? તો દાખલો આપ્યો છે કે હું પરણીને આવી, હવે તમને બીજા હારે પ્રેમ થયો, તમે મારી હારે રહ્યો છો, ખાઓ છો, પીઓ છો, બોલો છો, બધું મારા માટે લાવો છો, પણ તમને વારંવાર યાદ કોણ આવે? જેને પ્રેમ કરો છો એ. તો અહીંયા કે છે જાર, પ્રભુને પ્રેમ એવો કરો કે તમે ઘરમાં રહ્યો, બોલો, ચાલો, હસો, ખાઓ, પીઓ, પણ તમારો ચિત્ત શેમાં હોય? ઠાકોરજીમાં. એના 3 દાખલા આપ્યા છે, કુંભનદાસ, રસખાન અને ગજનધાવન. કુંભનદાસજીને એકવાર ગુસાઈજી આજ્ઞા કરી કે તારે ઘરમાં પૈસાની તકલીફ છે, તો મારી ભેગું પરદેશ હાલ. હવે ગુરુ આજ્ઞા, કુંભનદાસજીને ગમ્યું નહીં, પણ આપણી જેમ ન કીધું ના માન નથી આવું, જેવી આપની આજ્ઞા. એ કે તું અપ્સરા કુંડે તૈયાર થઈને આવ.
હું આવું છું. બેઠા અપ્સરા કુંડને, ગુસાઈજી આવ્યા તો કુંભનદાસજી તો રોતા રોતા ગિરાજી આમો જોઈને કે કિત્તે દિન બીત ગયે લે, હજી તો હમણાં પર્વત ઉપરથી ઉતરીને આવ્યા છે, ત્યાં કેટલા દિન. અને અસુરોની એવી ધારા કે ગુસાઈજીના ચરણ સુધી અસુરો આવી ગયા. ત્યારે ગુસાઈજી કુંભના તેરો પરદેશ હો ગયો, જા પર્વત પર, તને જેટલો વિરહ છે ને એટલો શ્રીજી બામાને. આવો પ્રેમ કરીએ ને, પણ આપણે ડગલા વાળા છીએ. કુંભનદાસીને એકવાર ગુસાઈજી આજ્ઞા કરી કે તમે મારી સાથે પરદેશ ચાલો. જ્યાં પહેલો જ મુકામ પૂછડી પર પડ્યો ત્યાં જ પડી અને કુંભનદાસજીને શ્રીજીની યાદો સતાવી. ઓહો, શ્રીજીના દર્શન કરીએ કેટલો સમય થઈ ગયો, હવે ક્યારે મનમોહિની સ્વરૂપની ઝાંખી થશે. આ વિરહમાં તાવ ચડી આવ્યો. આ બાજુ શ્રીજીને પણ કુંભનદાસજીની યાદી સતાવી, તેઓ પણ વિયોગ સહન કરી ન શક્યા. ત્યારે ગુસાઈજી સમજી ગયા, આ તો ભક્ત અને ભગવાન બંનેની સ્થિતિ તાપ ક્લેશમય છે. તુરત આજ્ઞા કરી, કુંભના તારો પરદેશ થઈ ગયો. આ સાંભળતા જ દોડતા દોડતા શ્રીજીની સન્મુખ થયા અને ગાયું, કેતે દિન વે ગયો જો બિન દેખે, તરુણ કિશોર રસિક નંદ નંદન, કછુક ઉઠત મુખ રેત. આ દ્રષ્ટાંત ભક્ત અને ભગવાન પરસ્પરની પ્રીતનું છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુએ દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો. સુબોધિનીજી, ભગવાન જે દ્વારકાપુરીમાં પ્રવેશ્યા તે ભગવાનના સ્વાગત સજી ધજી નવવધીની જેમ શોભી રહી હતી. તેનું વર્ણન 4 શ્લોકમાં કર્યું. પ્રાવિશ્વતપુરી 10મા શ્લોકના પદનો સંદર્ભ અહીં લેવાનો છે. સર્વસુ સર્વ વિભવ, સર્વેષુ ઋતુષુ સર્વે વિભવા, પુષ્પાદિ સંપતયો યશમ. સર્વ ઋતુના સર્વ વૈભવ એટલે કે ફળ ફૂલ વગેરેથી લચી પડેલા અને ધર્મ ઉત્પન્ન કરનારા વૃક્ષો અને લતાઓ જેમાં હતા એવા બગીચા, ઉપવનો અને આરામ ગૃહો જેમાં હતા એવા દ્વારકાપુરી. મુખ્યત્વે પુષ્પોની વૃક્ષલતાઓ હોય તેને ઉદ્યાન અથવા બગીચો કહેવાય. જેમાં ફળોના વૃક્ષો હોય તેને ઉપવન કહેવાય. બગીચો કોને કહેવાય? પુષ્પો જેમાં વધુ હોય એને. અને ઉપવન કોને કહેવાય? ફળ જેમાં વધુ હોય એને. આરામ એટલે આરામ, રમત ગમતના મેદાનો. આવા બગીચા, ઉપવન અને આરામ ગૃહ દ્વારકાપુરીને ચારે બાજુથી આવૃત કરી રહ્યા હતા. પદ્મા કરશ્રિયમ પણાન કરાણાશ્રિયો યશ્યામ શ્યા. પદ્મા કરશ્રી, કમળોથી ભરેલા તળાવો જેની શોભા હતી એવા દ્વારકાપુરી. ગોપુરમ એટલે નગરનું મુખ્ય પ્રવેશ દ્વાર. દ્વાર એટલે બીજા દરવાજા. માર્ગેશુ એટલે બજારની વચ્ચે પસાર થતા માર્ગો. આજે અસારવામાં જે બારોલા બેઠા હતા ને વ્રજવાસી, એ કહેતા હતા અમારે તો એ કે આ જ્યાં સુધી રામ દ્વાર છે, તમારે લીલી પરિક્રમા કરો ને એટલે રામ દ્વારે દર્શન કરવા જવાનું. તો રામજી બહુ રાજી થાય. પછી આપણે ટાઈમ નહોતો, મોડું થતું હતું એટલે નીકળી ગયા. પણ સરસ વાત કરતા હતા આજે. તેમના ઉપરના ભાગમાં કૃત કૌતુક, કૃતાની કૌતુક, પ્રસન્નતા પ્રગટ કરવા તોરણો બાંધવામાં આવ્યા હતા. તેમાં ગરુડ વગેરેના ચિત્રો હોય તેને ધ્વજા, ધજાઓ કહેવાય. જેમાં વિજય લખેલા હોય તેને પતાકા કહેવાય. જો ધ્વજ કોને કહેવાય? જેમાં ગરુડના ચિત્ર હોય. કારણ કે ધજા કેવી ઊંચે ઉડે ને, તો ગરુડ એ ઊંચે હોય ને, પ્રભુનું વાહન છે ને. અને પતાકા કોને કહેવાય? જેમાં વિજય લેખ લખેલા હોય એને. આવી લાંબી પણ ધજા પતાકા માર્ગના ઉપરના ભાગમાં બાંધવામાં આવી હતી. જેવો સૂર્યનો તડકો માર્ગો પડતો ન હતો, એટલે કે ભર બપોરે ધજા પતાકા માર્ગોમાં છાંયડા કરતી. એટલી ધજા પતાકા હતી કે સૂર્યનો તડકો હેરાન નહોતો કરતો, છાંયો આપતો હતો.
જેથી અંદરના તાપની નિવૃત્તિ કરતી હતી, પણ એમની શોભા બાહ્ય હતી. ધ્વજા પતાકાથી છાયા થવાથી તાપની નિવૃત્તિ થઈ ગઈ, જે ગરમી પડતી હતી એ ઓછી થઈ ગઈ. તેના અનુસંધાનમાં 14મા શ્લોકમાં વર્ણન કરે છે મહામાર્ગ એટલે રાજમાર્ગ. રાજમાર્ગ શહેરના મુખ્ય રસ્તાઓ, રથિયા, બીજા નાના મોટા રસ્તાઓ, શેરીઓ, આપણક એટલે બજાર, ચત્વપરમ એટલે ઘરના આંગણા, આ બધા સમારજિતર એટલે સારી રીતે વાળી જોડીને સાફ કરવામાં આવ્યા. આ ક્યાંની વાત? દ્વારકાપુરીને જે સજાવી, પ્રભુ પધાર્યા તો કેવું વાતાવરણ હતું એનું 4 શ્લોકથી વર્ણન કરે છે. સિક્તા ગંધ ચલે, તેમના પર સુગંધિત જળ છાંટવામાં આવ્યો હતો. આખા નગરમાં સમાન રૂપે શોભા હતી. મંગળ કામનાથી ફળ, ફૂલ, અક્ષત અને અંકુરો દરેક માર્ગ પર નાખવામાં આવ્યા હતા. કેરીઓ સાથે આંબાની ડાળીઓ જમીનમાં ખોસેલી હતી. તેવી રીતે ફૂલના ગુચ્છાવાળી ડાળીઓ પણ જમીનમાં નાખેલી હતી. અક્ષત અને અંકુર વેલાયેલા હતા, માટે કહ્યું ઉપતા એટલે નંખાયેલી હતી. મૂળ શ્લોકના ચ અને પદ મૂકીને કે માત્ર ઘરના જ નહીં પણ સભાગૃહો, બજારો અને નગરના પ્રવેશદ્વારો પણ આ પ્રમાણે શણગારેલા હતા. શેરીઓમાં અંદર આવેલા ઘરો દેખાય નહીં, માટે કદાચ એ શણગારવામાં નહીં આવ્યા એવી શંકા દૂર કરવા કે છે ગૃહાણામ પદ મૂક્યું છે, એટલે કે આખી દ્વારકાપુરી સળગાવવામાં આવી હતી. નાના ઘર પણ બાકી રાખવામાં આવ્યા નહોતા. આમ જોવા જાય તો અધ્યાત્મ રીતે જોવા જઈએ તો પ્રભુ જ્યારે આપણા ઘરે પધારે છે ત્યારે આપણા ઘરનું વાતાવરણ ફરી જાય છે. અહીંયા કે નગરમાં એક છોકરી રહે છે, તો એને તો હાથ પેઢીમાં કોઈ ઠાકોરજી સમજે નહીં. આ સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને ઘરમાં બધાએ બ્રહ્મ સંબંધ લીધું. તો એની દીકરીએ તોરણ ને પતાકા ને ફુગ્ગા ને રંગોળી ને ચારે બાજુ સ્પ્રે કરેલું ને એ કે આજે વલ્લભ પધાર્યા મારા ઘરે. એ કે ઠાકોરજી, આપણે નાનો ભાઈ બહુ હોય તો કેવું કરીએ છીએ, તો આ તો ઠાકોરજી આવ્યા. તો એણે તો વિડીયો બતાવ્યો, મને કે જોઈ લાંડી. મેં કીધું જો, એવી રીતે આખી નગરી પ્રભુ પધાર્યા તો નાના નાના ઘરને પણ આપણે કહીએ શેરી વડાવી સજ્જ કરવું. અહીંયા શુદ્ધ થઈ જાય ને મારા વાલા, પછી કાંઈ ચિંતા નહીં કરવાની. તકલીફ એ છે આ બધું સરસ આઈબ્રો કરાવીએ ને મજાના વાળ સરસ ને પાવડર ને ચાંદલું ને સરસ કપડાં ને, પણ અંદરનું શું? આ બધું તો બાય સમજા, પણ અંદર ચોખ્ખું હશે ને તો પ્રભુને પધારવાનું મન થશે ને થશે છે. એટલે કે આખી દ્વારકાપુરી શણગારવામાં આવી હતી. દહીંના મટકા મૂક્યા હતા. દહીં આપણામાં સુકન ગણાય. મારી એક બેનપણી હતી ને, એ પરીક્ષા દેવા જાય ને એટલે મમ્મી એને મોઢામાં દહીં દી. હવે અમારા ઘરમાં ખબર જ નહોતી, હું તો એસએસસીમાં હતી. તો હું એને ઘરે જાઉં ને, ઘણી વાર એને ગાડી હતી એટલે એમ કે જસાણે તું સાયકલ લઈને ન જાતી, અહીંયા આવતી રહેજે. તો એની મમ્મી એને દહીં દે ને મને દે. મેં કીધું કેમ? આની યાર ભાખરી નહીં, ચૂપ રે, આવું ના બોલાય. મેં કીધું એકલું દહીં? મને કે આને સુકોન કહેવાય. તો અહીંના દહીંના મટકા મૂક્યા હતા. અક્ષત એટલે ચોખા વેરાણ હતા. ફૂલોની ઢગલીઓ કરી હતી. 14મા શ્લોકમાં અક્ષત અને ફૂલો માર્ગો પર વેલાયા હતા એમ કહ્યું છે. જ્યારે અહીં અક્ષત અને ફૂલોની ઢગલીઓ કરવામાં આવી હતી એટલે પુનરુક્તિનો દોષ નથી. બારણાની બંને બાજુ શેરડીના સાંઠા મૂક્યા હતા. સુકન ગણાય. આપણે દેવઉઠી એકાદશે બધા શેરડીના સાંઠા મૂકીએ છીએ અને એનો મંડપ બનાવવામાં આવે છે. 16 શેરડીના સાંઠા, એની ભાવના છે મારા વાલા. તેમજ જળ ભરેલા મંગળ કળશો દ્વારા શણગાર્યા હતા. દ્વારી અલંકૃતા એટલે દ્વારકાપુરીનું દરેક અંગ ભાગ પર શણગારવામાં આવ્યો હતો. પ્રભુ પધારવાના ઉત્સવ અર્થે દ્વારકાપુરીને સુંદર શણગારવામાં આવી હતી. દ્વારકાપુરીની આ અનુપમ શોભાનું વર્ણન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સૂર્યવત સર્વત્ર ભગવત તેજસો વ્યાપ્તત્વાદ, અથવા તો સૂર્યના પ્રકાશની જેમ ભગવાનનું તેજ સર્વત્ર વ્યાપી ગયું, ફેલાઈ ગયું. એટલે દ્વારકાપુરી આ બધું કર્યું હતું, પણ પ્રભુનું તેજ નહોતું ત્યાં સુધી બધું ખોટું હતું. એ થયું એટલે આખી તેજસ્વી થઈ ગઈ, શોભી રહી. આપણે ઘર હોય, બંગલા હોય, ગાડી હોય, વજીફા હોય, બગીચો હોય, હિંચકો હોય, પણ પ્રભુનું ઘરમાં હોય તો
મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી મંદિરિયા સોના. પણ એ તો જેને બાકી તો ઘણાને આપણે કહીએ કે ભલે હું ના દે, તમારામાં ચિંતા કરવાની જરૂર નહીં, કાંઈ વાંધો નહીં, નથી કરવી, પણ હું તો જ્યારે મળશો ત્યારે પૂછીશ ઠાકોરજી પુષ્પ કરાવ્યા આજે નહીં તો કાલે. હા બોલશે ત્યારે આપણે કહેશું નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. એવી દ્વારકાપુરીમાં ભગવાન પધાર્યા. ભગવાનના નજીકના સંબંધીઓને પણ ભગવાનને હૃદયમાં પધરાવ્યા. જેમના દર્શન માટે ભગવાન પધાર્યા હતા તે માતા પિતા વગેરે પણ ભગવાનના દર્શન કરવા સામે આવ્યા. પણ પોતાનો પુત્ર છે સંબંધી નહીં, પણ સ્વયં પ્રભુ પધાર્યા છે એ જ ભાવ અહીં મુખ્ય છે. હવે પછીના 3 શ્લોકમાં આ ભાવ પ્રગટ થાય છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरपी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. देखो जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रमुखदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिका ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સવ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધના ઓર અહીંયા કલી में જાસો निवेरो सुर का कहे दृढ़ आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.